કેમ છો મિત્રો? તો આજે આપણે યુટ્યુબના બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આજે આપણા યુટ્યુબના બ્લોગનો પહેલો બ્લોગ છે. તો જોઈએ આપણો બ્લોગ કેવો જાય છે. અને એમાં કેવું છે કે આપણા ગુજરાતી આમ તો ભારતીય સંસ્કૃતિ અનુસાર ગમે તે શુભ કાર્યમાં ભગવાનનો આશીર્વાદની જરૂર હોય છે. તો આપણે તમને ચલો બતાવું આપણા ગણપતિ બાપા. તો મિત્રો આપણે આવી ગયા છે સિદ્ધિવિનાયક ટેમ્પલ. તો ચલો તમને મંદિર બતાવું. તો મિત્રો આ છે મંદિરનો મેન પ્રવેશ દ્વાર, જે અંદર આપણે આવી ચૂક્યા છે. તો ચલો અંદર જઈએ અને ગણપતિ બાપાના આશીર્વાદ લઈએ. તો મિત્રો આ છે એન્ટ્રી ગેટ, જેની અંદર આપણે આવી ચૂક્યા છીએ. તો અંદરનો નજારો કંઈક આવો છે, જોયો તમે. તો આપણે અત્યારે ચડી રહ્યા છીએ પગથિયા, જોઈ શકો છો તમે. મિત્રો સપોર્ટ બનાવી રાખજો, પહેલો જ બ્લોગ છે. તો મિત્રો આપણે આવી ગઈ છે સિદ્ધિવિનાયક મંદિરની અંદર. અંદર આવતાની સાથે જ આપણો જે ચમત્કાર થયો કે આપણે પહેલા જ બ્લોકમાં ગણપતિ બાપાની આરતીના દર્શન મળ્યા, પણ એમાં તમને દર્શન કરાવત, પણ એમાં વિડીયોની મનાઈ હતી માટે આપણે દર્શન કરાવ્યું નથી. તો આપણે મંદિરની નીચે આવી ગયું છીએ અને એમાં જે ભગવાન મહાદેવનું શિવલિંગ છે તો આપણે દર્શન કરીએ. ચાલો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગણપતિ મંદિરના ત્રીજા માળે. તો તમને દર્શન કરાવો કે અલગ અલગ દેશોના ગણપતિ. તો આ છે ઇન્ડોનેશિયા દેશના ગણપતિ, જેમની આ પ્રતિમા લગાવવામાં આવી છે. તો તમે બીજા જોઈ શકો છો, અહીંયા છે નેપાળના ગણપતિ. આ નેપાળના ખૂબ પ્રખ્યાત ગણપતિ મહારાજની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ગાડી. અને બીજા છે નેપાળ, થાઈલેન્ડ. આ છે થાઈલેન્ડના ગણેશજી, જેમની મૂર્તિનું પ્રતિમા એ લગાવવામાં આવી છે. તો મિત્રો આ છે મંદિરની બીજી બાજુનો ભાગ, જેમાં અલગ અલગ લોકોની માનતા છે કે અહીંયા જ્યારે મનોકામના માંગીએ ત્યારે આપણે ઊંધો સાથે દોરવાનો હોય છે, પણ જ્યારે આપણી જે માનતા માની હોય તે પૂરી થઈ જાય ત્યાં પછી આપણે આવીને સીધો સાથે દોરવામાં આવે છે. તો મિત્રો અહીંયા પણ બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના ગણપતિ જે અલગ અલગ દેશના આવેલા છે, જેમ કે છે શ્રીલંકાના ગણપતિ. અને તમે જોઈ શકો છો આ બાજુ અહીં છે બાંગ્લાદેશના ગણપતિ, જેમની સાથે રિદ્ધિની સિદ્ધિની પણ સ્થાપના કરવામાં આવી છે. અને આ બીજી બાજુ છે કંબોડિયા દેશના ગણપતિ, જેમની પ્રતિમા કંઈક અલગ સ્વરૂપે તમને દેખાતી છે. એ આ તેના ગણપતિ છે. આપણે આગળ આવી ગયા છીએ. તો આપણે તમે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ગાડી. તો તમે જોઈ શકો છો એક આખા તોલાવડીની પણ સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો આખરે આપણે મંદિરની અંદર દર્શન કરીને આવી ચૂક્યા છીએ. ખૂબ જ ભવ્ય એટલે ખૂબ જ ભવ્ય મંદિર છે. આ એશિયાનું સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે. અંદર ઘણા બધા એવા જોવાલાયક સ્થળો હતા જે એકદમ અદ્ભુત, જેમનો રમણીય નજારો હતો, પણ આપણે તેને વિડીયોમાં કેપ્ચર કરી શકતા નથી. માટે તમે જાતે આવીને જોઈ શકો છો. એકદમ અદ્ભુત નજારો અને તમારું મન એકદમ પવિત્ર થઈ જાય એવી જગ્યા છે. માટે તમે ચોક્કસથી આ મંદિરની વિઝિટ કરી જજો એક વાર. તો મિત્રો અહીં આપણો વ્લોગ સમાપ્ત કરીએ છીએ. મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. અને જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં.